વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર 1 માં તમને દ્વિચલ સુરેખ સમીકરણની સંકલ્પના છે એ સ્પષ્ટ કરી બતાવી કે જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલની ઘાત 1 હોય તો આવા સમીકરણોને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકીએ. હવે આપણે સ્વાધ્યાય 3.1 જ્યારે ગણવાના છીએ ત્યારે એની અંદર બે બાબત અહીંયા કરવાની છે. એક પ્રશ્ન છે, આપણે છેલ્લું વાક્ય સીધું જોઈએ કે ભાઈ આ પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવો. કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય એ દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલવા માટેની મુખ્ય બે રીત છે. જો ઉકેલની મુખ્ય બે રીત કઈ, તો એમાં પહેલી રીત છે બેઝિક રીત અને બીજી રીત છે આલેખની રીત. બરોબર? એટલે કોઈ પણ સમીકરણ હોય તો એ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણને આ બે રીતે ઉકેલી શકાય. હવે બેઝિક રીત છે એની અંદર પાછી પેટા 3 રીત છે. બરોબર? કઈ કઈ 3 રીત? તો કે પહેલા આદેશની રીત, બરોબર, બીજું લોપની રીત અને ત્રીજું ચોકડી ગુણાકાર ની રીત. બરોબર? જુઓ કે જ્યારે આપણે કોઈ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો પહેલી રીત છે બેઝિક રીત. બેઝિક રીત એટલે શું? તો કે આપેલું જે વ્યવહારિક પ્રશ્ન હોય એ વ્યવહારિક પ્રશ્નને આપણે ગાણિતિક સ્વરૂપે એટલે કે સમીકરણ સ્વરૂપે રજૂ કરવું. દાખલા તરીકે આપણે જુઓ, રકમ જોઈએ, શબ્દોમાં શું આપી છે કે આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. તો આ આપણને જે દર્શાવ્યું છે રકમમાં એ શાબ્દિક સ્વરૂપે છે. તો એને આપણે સૌથી પહેલા ગાણિતિક સ્વરૂપે એટલે કે સમીકરણ સ્વરૂપે લાવીએ, જેને આપણે શું કહીએ છીએ? બેઝિક રીત. પછી તો કે બેઝિક રીતે આપણે તૈયાર કર્યા પછી એને આપણે આદેશની રીત, લોપની રીત કે ચોકડી ગુણાકારની રીતથી આપણે એનો ઉકેલ મેળવી શકીએ. અથવા આપણે આ રીત તૈયાર કર્યા પછી શું કરી શકીએ? આલેખની રીતે એનો ઉકેલ મેળવી શકીએ. તમે બધા પહેલા આ લખી લો કે દ્વિચલ સુરેખ સમીકરણ, અહીંયા હું લખું છું આ રીતે, દ્વિચલ સુરેખ સમીકરણ ના ઉકેલની મુખ્ય બે રીત, એક બેઝિક રીત અને આલેખની રીત. બેઝિક રીત બહુ જરૂરી છે. કેમ? તો કે કોઈ પણ સમીકરણ ને આપણે કોઈ પણ બાબતને આપણે પહેલા ગાણિતિક સ્વરૂપે રજૂ કરવી પડે. ગાણિતિક સ્વરૂપે રજૂ કર્યા પછી આપણે આલેખની રીતે ઉકેલી શકીએ, આદેશની રીતે ઉકેલી શકીએ, લોપની રીતે ઉકેલી શકીએ અને ચોકડી ગુણાકારની રીતે ઉકેલી શકીએ. બરોબર? આ પહેલા લખી લો, પછી આપણે આ દાખલો સોલ્વ કરીએ. તો આપણે પ્રશ્ન નંબર 1 ની ચર્ચા કરી રહ્યા છીએ કે આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. તો આ આપણને જે આખી બાબત આપી છે, આપણને આની અંદર બે જુદા જુદા ચલ મળે છે. એક આફતાબની ઉંમર અને બીજું તેની દીકરીની ઉંમર. એટલે આપણે પહેલા ધારણા કરી લઈએ. જોજો આ રીતે, ધારો કે આફતાબની હાલની ઉંમર બરાબર x વર્ષ, તેની દીકરીની હાલની
બરાબર y વર્ષ. બરાબર. હવે આપણે બે સમીકરણ ઉભા કરવાના છે. જોજો. પહેલું, કૂટ પ્રશ્નની શરત એક પ્રમાણે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ ક્લિયર કરી લઈએ. અહીંયા મેં શબ્દ આપ્યો છે કૂટ પ્રશ્ન. કૂટ પ્રશ્નનો અર્થ થાય વ્યવહારિક પ્રશ્ન. ગણિતમાં સીધો દાખલો ગણો તો એને કૂટ પ્રશ્ન ન કહી શકાય, પણ વ્યવહારિક રકમ આપી હોય એ વ્યવહારિક રકમને પહેલા ગાણિતિક સ્વરૂપ આપીએ અને ગાણિતિક સ્વરૂપ આપ્યા પછી આપણે એનો ઉકેલ મેળવીએ છીએ. તો અહીંયા આપણને વ્યવહારિક રકમ આપી છે એટલે આ એક કૂટ પ્રશ્ન છે. કૂટ પ્રશ્નના બીજા શબ્દોમાં કેવું હોય તો વ્યવહારિક શબ્દ પણ કહી શકાય. બરાબર. તો કૂટ પ્રશ્નની શરત એક પ્રમાણે. શું શરત આપી છે તો કે 7 વર્ષ પહેલા મારી એટલે કોણ? આફતાબની ઉંમર તે વખતની તારી એટલે એની દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી. બરાબર. હવે કેવી રીતે તારવું? જો સરખામણી છે, અહીંયા હું લખું છું આફતાબ અને અહીંયા લખું છું એની દીકરી. બરાબર. આફતાબની હાલની ઉંમર કેટલી? x વર્ષ. દીકરીની હાલની ઉંમર y વર્ષ. જોજો કેવી રીતે ક્રમમાં આગળ વધવું એ ખાસ જોજો. અહીંયા મેં ડાબી બાજુ આફતાબ લખ્યું, જમણી બાજુ દીકરી લખ્યું. આફતાબની હાલની ઉંમર x વર્ષ છે, દીકરીની હાલની ઉંમર y વર્ષ છે. કેટલા વર્ષ પહેલા કીધું? 7 વર્ષ. 7 વર્ષ પહેલા એટલે ભૂતકાળ થયો. બરાબર ને? તમે વિચારો કે અત્યારે મારી ઉંમર 50 વર્ષ છે અને તમારી બધાની ઉંમર 15 વર્ષ છે. આપણે બધા જો 7 વર્ષ પહેલા મળ્યા હોત, વિચારી લો, તો મારી ઉંમર કેટલી હોત? તો કે 43 વર્ષ. કેમ? તો કે 50 માઈનસ 7 થાય. અને તમારી બધાની ઉંમર કેટલી હોય? તો કે 15 માઈનસ 7 એટલે 8 વર્ષના. બરાબર. એટલે જ્યારે પણ ભૂતકાળ નો શબ્દ આવે એટલે આપણે બાદ કરવાનું. સેમ એ જ રીતે વિચારી લો કે હવે આપણે 5 વર્ષ પછી મળીશું. 5 વર્ષ પછી તો મારી ઉંમર 55 વર્ષ હશે, તમારી બધાની ઉંમર 20 વર્ષ હશે. બરાબર. એટલે યાદ રાખી લેવાનું કે જ્યારે પણ આપણે કૂટ પ્રશ્નને ગાણિતિક સ્વરૂપ આપતા હોઈએ ત્યારે ભૂતકાળ આવે ત્યારે જે ઉંમર કીધી હોય એ બાદ કરો અને ભવિષ્યકાળ આવે ત્યારે જે ઉંમર કીધી હોય એ પ્લસ કરો. બરોબર. હવે અહીંયા 7 વર્ષ પહેલા કીધું એટલે આપણે બે બાજુ -7 કરી દઈએ. આપતા બે 7 વર્ષનાનો અને એની દીકરી પણ 7 વર્ષના. ચાલો, આ થઈ ગયું. હવે શું કરવાનું છે જોઈ જુઓ. 7 વર્ષ પહેલા મારી ઉંમર એટલે કે આફતાબની ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. એટલે આપણે આફતાબની ઉંમર 7 ગણી હતી તો 7 ગણી કોને કરી નાખીએ? દીકરીની ઉંમર. કેવી રીતે? વિચારી લો. મારી ઉંમર એટલે હું અહીંયા લખું છું શિક્ષક અને અહીંયા હું લખું છું વિદ્યાર્થી. બરોબર. જોજો આપણે એક ઉદાહરણ લઈએ જેથી કરીને તમને તરત ખ્યાલ આવી જાય કે આમાં કેવી રીતે થાય. કે તમારી ઉંમર 15 વર્ષ છે અને મારી ઉંમર 45 વર્ષ છે. હવે આને મારે જો શબ્દોમાં કેવું હોય તો શું કહી શકાય કે ભાઈ શિક્ષકની ઉંમર છે એ વિદ્યાર્થીની ઉંમર કરતા 3 ગણી છે. જો બરાબર જુઓ, શિક્ષકની ઉંમર વિદ્યાર્થીની ઉંમર કરતા 3 ગણી છે. કેવી રીતે? તો કે 15 તેરી 45. હવે જો મારે બે ના અંક સરખા કરવા હોય તો અહીંયા હું જો 3 વડે ગુણી નાખું તો 45 અને 15 તેરી 45 થાય. બરોબર. સેમ એ જ રીતે આફતાબની ઉંમર 7 ગણી હતી તો 7 ગણી ઉંમર કોની કરી નાખીએ? તેની દીકરીની. જો એમ કરી નાખો તો શું થશે? તો કે ભાઈ એના લીધે આપણને સમીકરણ છે એ સંતુલિત થઈ જાય. બરોબર. સાદું રૂપ આપો. જો x - 7 બરાબર 7 ગુણ્યા y એટલે 7y 7 -49. બરોબર. આ x 7y છે એને આ બાજુ લ્યો તો -7y બરાબર -49 વત્તા 7. કેમ વત્તા 7 થયા? -7 બીજી બાજુ આવ્યા તો x - 7y બરાબર -49 વત્તા 7 એટલે -42. બરાબર. અને આપણે નંબર 1 અહીંયા લખીએ. જો કૂટ પ્રશ્નની શરત 2 પ્રમાણે. બીજી શરત પ્રમાણે શું થશે? બરોબર. જોઈ લો કે
3 વર્ષ પછી ફરીથી પાછું આ જ રીતે કામ કરીએ. જો અહીંયા હું લખી નાખું આફતાબ અને અહીંયા લખી નાખો દીકરી. બરાબર? આફતાબની હાલની ઉંમર x વર્ષ, દીકરીની હાલની ઉંમર y વર્ષ. 3 વર્ષ પછી એટલે ભવિષ્યકાળમાં અહીંયા +3 ને અહીંયા +3. બરાબર? જો ઉંમર ઘટે તો દરેકની ઉંમર ઘટે અને ઉંમર વધે તો બધાની ઉંમર વધે. એવું તો બને નહીં કે એક વ્યક્તિની ઉંમર વધ્યા કરે ને બાકીના બધા સ્થિર રહે. એવું તો બનવાનું નથી. તો હવે પછીના 3 વર્ષ પછી મારી એટલે કે આફતાબની ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી થશે. એટલે 3 ગણી ઉંમર કોની કરશું? દીકરીને. બરાબર? સાદું રૂપ આપો. જુઓ x + 3 બરાબર 3 ગુણ્યા y 3y અને 3 તેરી 9. તો x - 3y વત્તા 3y આ બાજુ આવે તો -3y બરાબર 9 વત્તા 3 આ બાજુ આવે તો -3. તો x - 3y બરાબર 9 માંથી 3 જાય તો 6. બરાબર? તો આ નંબર 2 આવ્યો. હવે તમે જોઈ લો શું થયું કે આ પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવો. તો આપણે આ બેઝિક રીતે આપણે તૈયાર કરી દીધી કહેવાય. બરાબર? કે આપણે આપેલી પરિસ્થિતિને ગાણિતિક સ્વરૂપે બે સમીકરણ લાવી દીધા. એ સમીકરણ લાવ્યા એને આપણે શું કહી શકીએ? બેઝિક રીત. બરાબર? આટલું ક્લિયર થયું હોય તો આટલું પહેલા તમે બધા લખી લો. પછી આપણે તમને બીજી પદ્ધતિ કઈ આલેખની રીત તમને એમાં આગળ વધતા શીખવાડી. લખી નાખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું તો કે સૌથી પહેલા આપણે આ બેઝિક રીત તૈયાર કરી. હવે આપણું કામ છે એને આલેખની રીતે દર્શાવવું અને બંને સમીકરણને આપણે એક જ આલેખ પત્ર ઉપર દર્શાવતા શીખવાનું છે. હવે કેવી રીતે દર્શાવવું જોઈ લઈએ. પહેલા તો સૌથી પહેલા આપણે આ બંને સમીકરણ માટે ઉકેલ ગણ તૈયાર કરવો. 9મા ધોરણમાં ઉકેલ ગણ આપણે શીખી ગયા છીએ. યાદ કરશું અને સમજાવશું પણ. દાખલા તરીકે હું પહેલું સમીકરણ છે લઉં છું. જુઓ પહેલું સમીકરણ આવું છે કે x - 7y બરાબર -42. બરોબર જોતા જજો, ન સમજાય તરત પૂછવાનું. હવે શું કરશું તો કે મારે y ને ડાબી બાજુ રાખી અને બાકીનું બધું જમણી બાજુ લેવાનું છે. તો જુઓ -7y એમને રાખો તો બરાબર 42 માઈનસ અને વત્તા x આ બાજુ જાય તો એ પણ -x થાય. બરોબર? હવે તમે જો બધું જ માઈનસ થઈ ગયું છે એટલે પ્લસ કરી નાખીએ એટલે ચાલશે. તો આવું થાય 7y બરાબર 42 વત્તા x. તો y બરાબર 42 વત્તા x છેદમાં 7. બરાબર? જોઈ જુઓ, બરોબર નજર કરો. 7 અને y વચ્ચે ગુણાકારનો સંબંધ છે, આ બધા ભાગાકાર. હવે આપણે ઉકેલ ગણ જુઓ. ઉકેલ ગણ આ રીતે તૈયાર કરી નાખવાનો. અહીંયા x અને અહીંયા y. બરાબર? x અને y તૈયાર કર્યો. હવે આપણે શું કરવાનું છે? માત્ર બે ઉકેલ તૈયાર કરવાના. બે ઉકેલ તૈયાર કરો એટલે આપણું કામ એકદમ સરળ છે. જુઓ સૌથી પહેલા આપણે અહીંયા લઈએ છીએ 0. x ની જગ્યાએ 0 મૂકું છું. હું રફ કામ કરીને તમને બતાવું. જુઓ y બરાબર 42 વત્તા x છેદમાં 7. x ની કિંમત કેટલી લીધી? 0. જુઓ આપણે ગમે તે કિંમત લઈ શકીએ પણ જ્યારે કિંમત લઈએ ત્યારે આપણને જે અહીંયા જવાબ આવે એ જવાબ આપણે આલેખમાં મૂકી શકાય એવો આવે એ રીતે જોવાનું. જોજો x બરાબર 0 લઉં છું તો અહીંયા શું થશે તો કે 42 વત્તા 0 છેદમાં 7. બરોબર? તો 42 ના છેદમાં 7 તો 7 6 42 તો કેટલા મળ્યા? 6. કોઈના મનમાં પ્રશ્ન હોય કહેજો. જો x ની કિંમત 0 લઈએ તો y ની કિંમત કેટલી મળે? 6 મળે. બરોબર? હવે આપણે શું કરશું તો કે x ની હવે બીજી એક કિંમત લઈએ. x ની બીજી એવી કિંમત લઈએ કે જેનાથી
7 વડે ભાગાકાર થઈ શકે, બરોબર. હવે તો કે અહીંયા એક કામ સરળ છે કે ભાઈ આ 42 છે ને 7 ના ઘડિયામાં છે, એટલે આપણે 7 ના જ ઘડિયામાં આગળ વધીએ એ પ્રમાણેની કિંમત મૂકીએ. દાખલા તરીકે 7 ઉમેર્યા, અહીંયા 7 ઉમેરો તો 42 ને 7 49 થાય, 77 49. 14 ઉમેરો તોય ચાલશે, બરાબર. 7 પછી 14 પછી 21 પછી 35, એમ આપણે ગમે તે કરી શકીએ. દાખલા તરીકે આપણે હવે 14 લઈને જોઈએ. કેટલા? 14, બરાબર. તો બરાબર 42 વત્તા x ની જગ્યાએ કેટલા લઈએ છીએ તો કે 14 છેદમાં 7, બરાબર છે. તો બરાબર 4 ને 2 6, 4 ને 1 5, છેદમાં 7, તો 7 8 56. તો અહીંયા કેટલા મળ્યા? y ની કિંમત આપણને ફાઇનલી કેટલી મળી તો કે 8. આપણે ઉકેલ ગણ તૈયાર કર્યો કે x ની કિંમત જો 0 લઈએ આ સમીકરણ માટે તો y ની કિંમત 6 મળે. x ની કિંમત જો 14 લઈએ તો સાદુરૂપ આપો એટલે y ની કિંમત કેટલી મળે? 8. જો સાદુરૂપ કેવી રીતે આપવું એ મેં શીખવાડ્યું. એક્ચ્યુઅલી આપણે જ્યારે પરીક્ષામાં દાખલો ગણીએ ત્યારે આ સાદુરૂપ બતાવવાનું હોતું નથી, આ તમારી સમજ માટે છે, બરાબર. ચાલો હવે આપણે બીજું સમીકરણ જોઈએ. જો બીજું સમીકરણ શું છે? x 3y બરાબર 6. x 3y બરાબર 6. સેમ આ જ પદ્ધતિથી કામ કરવાનું. -3y બરાબર 6 વત્તા x આ બાજુ જાય તો -x, બરાબર. હવે બધાની નિશાની બદલી નાખું કેમ કે પહેલું પદ મારા ધન જોઈએ છે. તો 3y બરાબર આ માઈનસ હતા એ પ્લસ કરી નાખ્યા, તો -x છે એ +x થાય અને +6 છે એ -6 થઈ જાય. તો y બરાબર x - 6 છેદમાં 3. ફરીથી આનો ઉકેલ ગણ ઉભો કરીએ, બરાબર. જોઈ લેજો, અહીંયા હું લખી નાખું x અને અહીંયા લખી નાખું y, બરાબર. x ની આપણે એવી કિંમત લઈએ, x ની કિંમત, બરાબર, કે જેથી કરીને આપણને y ની કિંમત સરસ અથવા આપણે મૂકી શકીએ એવી મળે, બરાબર. જોતા જજો. દાખલા તરીકે x ની કિંમત આપણે 6 લઈએ. x ની કિંમત કેટલી? 6 લઈએ તો 6 માંથી 6 જાય તો 0, તો 0/3 એટલે 0. આપણે ગણતરી કરીને બતાવો. જો y બરાબર x - 6 છેદમાં 3, બરોબર. નજર રાખજો. હવે x ની કિંમત હું લખું છું 6. સૌથી પહેલા મેં 6 લીધી x ની જગ્યાએ, તો 6 - 6/3 તો 0/3 બરાબર 0. એટલે જો x ની કિંમત 6 લઉં તો y ની કિંમત કેટલી મળે? 0. હવે x ની કિંમત આપણે 6 ની જગ્યાએ 12 લઈએ છીએ. જોઈ લો, 6 ની જગ્યાએ કેટલા? 12. તો શું થશે? બરોબર નજર, આ 12 -6 છેદમાં 3. x ની જગ્યાએ આપણે 12 લીધા તો 12 - 6 છેદમાં 3, તો 12 માંથી 6 જાય તો 6 છેદમાં 3, તો 3 દુ 6 તો 2 આવ્યા. તો એનો અર્થ એવો થયો x ની કિંમત 12 લઈએ તો y ની કિંમત કેટલી મળે? 2 મળે. તો આ રીતે આપણે આલેખ દોરવા માટે ઉકેલ ગણ તૈયાર કરવો પડે. એ કરી લીધો તમે. આ બંને સમીકરણ છે, તમે લખો ત્યારે કેવી રીતે લખશો? આ સમીકરણની નીચે આ લખવાનું અને આ સમીકરણની નીચે આ લખવાનું, એ રીતે તમે લખી લો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આલેખ દોરવાનો છે અત્યારે. આમ તો આ બધા દાખલા એવા છે કે આપણે સીધા આલેખમાં જ કરવાના છે. આ કામ આપણે આલેખના પાછળના પેજમાં અને આ આલેખ પત્ર ઉપર કરવાનું છે.
આપણે હમણાં જ તે તમને બે જુદા જુદા ઉકેલ માટેનું કામ કરી લીધું. તમે તમારી નોટમાં નજર કરો તો એમાં પહેલો જે ઉકેલ ગણ છે બરાબર, એમાં x અક્ષ ઉપર વધુમાં વધુ કેટલા છે 14 છે અને બીજા ઉકેલ ગણમાં વધુમાં વધુ કેટલા છે 12 છે બરાબર. તો આપણે y અક્ષ ઉપર પહેલા x અક્ષનું જોઈ લઈએ. x અક્ષ ઉપર 12 અને y અક્ષ ઉપર વધુમાં વધુ 8 છે. તો y અક્ષ ઉપર પહેલા લખી નાખીએ. જો આ 1 આ 2 આ 3 આ 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 આ રીતે મેં લખી નાખ્યા. આ y અક્ષ મેં પહેલા તૈયાર કરી નાખ્યો. હવે x અક્ષ ઉપર છે એ 14 છે એટલે આપણે 5 5 ના ગાળે લેશું. જો આ 5 પછી 10 15 20 પછી 25 30 35 પછી 40 45 50 55 ને 60 આ રીતે મેં મૂક્યું છે બરાબર. આ ઉગમ બિંદુ એટલે 0. હવે તો જોઈએ, હવે આપણે આ જે બંને સમીકરણ તારવી લીધા છે એ બંને સમીકરણના આલેખ ઉપર દર્શાવવા છે. તમે તમારા ગ્રાફ પેપરમાં જુઓ, ઉકેલ ગણ પહેલો જુઓ, પહેલા સમીકરણનો ઉકેલ ગણ. પહેલા સમીકરણનો ઉકેલ ગણ x ઉપર 0 તો y ઉપર 6 છે. તો x ઉપર 0 એટલે x ઉપર જવાનું જ નથી, y ઉપર 6 એટલે એ બિંદુ આપણે અહીંયા મૂક્યું બરોબર. બીજું બિંદુ જુઓ, x ઉપર 14 તો y ઉપર 8 છે. હવે x ઉપર 14 એટલે 15 થી 1 ઓછું એટલે 14, એટલે 15 થી 2 આંકા ઓછા એટલે 14 બરોબર, અને y ઉપર 8. હવે આપણે આલેખ દોરી લઈએ. જુઓ પહેલો આ જે આલેખ છે એનું નામ આપી દઈએ આપણે x - 7y બરાબર -42 બરાબર. તમને આપણે શીખવાડી દીધું પહેલા કે ઉકેલ ગણ કેવી રીતે મેળવવો. પહેલા સમીકરણનો ઉકેલ ગણ તમે તમારી બુકમાં જોઈ લો. x ઉપર 0 તો y ઉપર 6 છે અને x ઉપર 14 તો y ઉપર 8 છે બરાબર. એ બે બિંદુઓ મૂક્યા ને એ બંને બિંદુઓમાંથી પસાર થતી રેખા આપણે લંબાવી દીધી. લંબાવી દીધા પછી હવે આપણે બીજું સમીકરણ લઈએ. તો બીજા સમીકરણમાં તમે તમારા પેપરમાં જુઓ તો x ઉપર 6 ને y ઉપર 0. x ઉપર 6 એટલે 5 થી આપણે આગળ 6 બરાબર. x ઉપર 6 અને y ઉપર 0, 0 એટલે વિચારતા જ નથી, માત્ર x અક્ષ ઉપર. હવે x ઉપર 12 અને y ઉપર 2 છે. x ઉપર 12 એટલે કેટલા થશે? 10 પછી 4 આંકા, 10 પછી 4 આંકા, અને y ઉપર 2 એટલે એ બિંદુ અહીંયા બરાબર. હવે એ બંનેને આપણે જોડી દઈએ છીએ. જુઓ બરોબર. આ જોડી દીધું. જેવું જોડી દઈએ એટલે આપણને તરત બે આ જે બિંદુ ક્રોસ થાય એ મળશે બરોબર. એ x ઉપર તમે જુઓ કે 40 ઉપર 2 આંકા છે એટલે અહીંયા x અક્ષ કેટલો આવશે? 42 અને y અક્ષ કેટલો આવશે? 12 બરોબર. તો આ રીતે આપણે આ આલેખ રીતે રજૂ કર્યું કહેવાય. અને આમ જોઈએ તો આપણને આ જવાબ મળ્યો કે આફતાબની હાલની ઉંમર 42 વર્ષ છે
અને એની દીકરીની હાલની ઉંમર કેટલી છે 12 વર્ષ. તમે આ રીતે સરસ મજાનો આલેખ દોરી નાખો. બરોબર, લખી લો બધા, સરસ દોરી નાખજો. પ્રશ્ન નંબર 2 આપણે શીખવો છે. ક્રિકેટ ટીમના પ્રશિક્ષક રૂપિયા 3900 માં 3 બેટ અને 6 દડા ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું 1 બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડા રૂપિયા 1300 માં ખરીદે છે. આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. આપણે પ્રશ્ન 1 જે અગાઉના લેક્ચરમાં શીખ્યા એ જ પ્રમાણે આપણે બીજો શીખીએ છીએ. બરોબર, હવે શું કરવાનું છે આમાં? તો કે આપણે બીજા પહેલા બે ચલ ઊભા કરવાના. બે ચલ કયા કયા? તો કે બેટની કિંમત અને બીજું દડાની કિંમત. બરોબર, તો પહેલા એક બેટની કિંમત અને એક દડાની કિંમત એવી બે ધારણા કરી લઈએ. જોજો, ધારો કે એક બેટની કિંમત બરાબર x રૂપિયા અને એક દડાની કિંમત બરાબર y રૂપિયા. બંને ધારણા કરી લીધી. હવે આપણે બે સમીકરણ ઉભા કરીએ. જુઓ, કૂટ પ્રશ્નની શરત 1 પ્રમાણે. હવે પહેલી શરત પ્રમાણે જુઓ તો શું કીધું છે? 3 બેટ લીધા. એક બેટની કિંમત x રૂપિયા, તો 3 બેટની તો કે x ગુણ્યા 3 એટલે કેટલા થશે? 3x વત્તા એક દડાની કિંમત કેટલી? y રૂપિયા, તો 6 દડાની તો કે 6 ગુણ્યા y એટલે 6y. હવે 3 બેટ અને 6 દડા બે ની ભેગી થઈને કિંમત કેટલી થાય? તો કે 3900. 3900. સેમ એ જ રીતે જો આ પહેલું સમીકરણ તૈયાર થઈ ગયું. બરાબર, આ સમીકરણ નંબર 1. હવે બીજું કામ કરીએ. જો, કૂટ પ્રશ્નની શરત 2 પ્રમાણે. હવે બીજી શરત પ્રમાણે શું થશે? તો કે તે જ પ્રકારનું એક બેટ એટલે એક બેટની કિંમત x વત્તા કેટલા છે દડા? તો કે 3 દડા વત્તા 3y બરાબર 2 થઈને કેટલા? 1300. બરાબર, આ સમીકરણ નંબર 2. હવે તમે જુઓ કે આપણે આ બેઝિક રીતનું કામ થઈ ગયું. બરાબર, આપેલા આપણો જે કૂટ પ્રશ્ન છે એની ઉપરથી બે ધારણા કરી, એટલે કે બે ચલ ઊભા કર્યા, x અને y ચલ. x ચલ કોની માટે? એક બેટની કિંમત માટે. y ચલ એક દડાની કિંમત માટે. પછી આપણે બે સમીકરણ બનાવ્યા. હવે આપણે એનો ઉકેલ ગણ શોધતા શીખીએ. જો, તો ઉકેલ ગણ શોધવો હોય તો એક બાજુ y વાળું બાકીનું બધું બીજી બાજુ. તો અહીંયા શું આવશે? જો, 6y બરાબર 3900 વત્તા 3x આ બાજુ જાય તો -3x. 6y બરાબર 3900 -3x. આગળ તો y બરાબર 3900 -3x છેદમાં 6. હવે તમે જુઓ, આ બે માંથી 3 કોમન નીકળે એમ છે, તો આપણે 3 કોમન કાઢીએ તો અંદર શું રહેશે? 13 3900 એટલે અહીંયા રહેશે 1300 માઈનસ અહીંયાથી 3 જતા રહે એટલે x છેદમાં 6. 3 દુ 6. બરાબર, એટલે સમીકરણ y બરાબર શું આવ્યું? 1300 - x છેદમાં 2. સેમ જ રીતે હવે અહીંયા કામ કરો તો શું આવશે? 3y બરાબર 1300 - x, તો y બરાબર 1300 - x છેદમાં 3. બરાબર, હવે આપણે આનો ઉકેલ ગણ મેળવવાનો છે. ઉકેલ ગણ મેળવતા પહેલા તમે આ લખી નાખો. તો આ તમે લખી લીધું હોય તો હવે આપણે ઉકેલ ગણ પહેલા શીખવાડી દઈએ. જુઓ,
ઉકેલ ગણ અહીંયા જ મૂકવાનો છે. આ પહેલાનો ઉકેલ ગણ અહીંયા, આ x અને અહીંયા y, બરોબર. બે જ ઉકેલ મેળવવાના છે. આનો ઉકેલ ગણ અહીંયા નાખીએ, આ x અને y, બરોબર. હવે જુઓ, હવે પહેલું સમીકરણ શું છે, આપણે રફ કામ થોડું કરતા શીખીએ. y બરાબર 1300 - x છેદમાં 2, બરોબર. હવે જુઓ તો કે 1300 માંથી કેટલા બાદ કરીએ, તો દાખલા તરીકે 100 બાદ કરીએ તો 1300 માંથી 100 જાય તો 1200, 1200 ભાગ્યા 2 એટલે 600 આવે. તો પહેલા x ની કિંમત આપણે સીધી 100 લઈએ છીએ. એટલે જો x ની કિંમત આપણે 100 લઈએ તો શું થશે, અહીંયા બરોબર જોઈ લો. 1300 - 100 છેદમાં 2, 1300 માંથી 100 જાય તો 1200 ભાગ્યા 2, તો 2 6 12 ને ઉપરના 2 મીંડા, તો y ની કિંમત કેટલી આવી, 600. એટલે જો x ની કિંમત 100 લ્યો તો y ની કિંમત કેટલી મળે, 600 મળે. હવે બીજું આપણે લઈએ. હવે તો કે x ની કિંમત 1300 પોતે જ લઈ લો તો 1300 માંથી 1300 જાય તો 0, 0 ભાગ્યા 2 એટલે 0. એટલે x ની કિંમત આપણે અહીંયા લઈ લઈએ 1300. 1300 લ્યો એટલે y ની કિંમત શું થઈ જાય, 0, બરાબર. હવે સેમ એ જ રીતે આપણે બીજું સમીકરણ છે, જુઓ તો બીજા સમીકરણમાં શું છે, y બરાબર 1300 - x છેદમાં 3 છે. જોઈ જો આમાં 1300 માંથી આપણે કેટલા બાદ કરીએ, તો કે 100 બાદ કરીએ. x ની કિંમત આપણે 100 લઈ જોઈએ, બરાબર. તો જુઓ આ 1300 - 100 છેદમાં 3 એટલે 1200 છેદમાં 3, 3 ચોકું 12, ઉપરના 2 મીંડા, એટલે અહીંયા કેટલા મળ્યા, 400. એટલે જો x ની કિંમત 100 લ્યો તો y ની કિંમત કેટલી મળશે, 400. હવે x ની કિંમત 1300 પોતે આપણે આગળના ઓલામાં કર્યું એ જ પ્રમાણે x ની કિંમતે આપણે 1300 જ લઈ લઈએ. તો 1300 - 1300 એટલે 0, 0 ના છેદમાં 3 એટલે 0. તો 1300 લ્યો તો y ની કિંમત કેટલી થાય, 0, બરાબર. તો આ રીતે આ કામ થઈ ગયું, બરાબર. તમે ઉકેલ ગણ લખી લો, પછી આપણે આલેખ દોરતા શીખીએ. આપણે જે સમીકરણ બે દિચલ સૂર્યક સમીકરણના ઉકેલ તૈયાર કર્યા છે એ ઉકેલ પ્રમાણે આપણે x અક્ષ, હવે તમે તમારા ઉકેલ ગણમાં નજર કરો તો ઉકેલ ગણમાં x ઉપર વધુમાં વધુ, જો પહેલા સમીકરણમાં 100 અને 1300 છે, બીજામાં 100 અને 1300, તો આપણે 100 ની ગણતરીથી ચાલીએ. જુઓ x અક્ષ ઉપર 100 200 300 400 500 600 700 800 900 1000 1100 1200 1300 ને 1400, બરોબર. અને y અક્ષ ઉપર વધુમાં વધુ 600 છે એટલે આપણે એ પણ 100 થી ચાલીએ. તો 100 200 300 400 500 600 700 800 900 ને 1000 નમૂના રૂપ આપણે કરી દીધા, બરોબર. હવે આપણે પહેલો આલેખ દોરવો છે. પહેલો આલેખમાં શું થશે, તો કે x ઉપર 100 તો y ઉપર 600, આ x ઉપર 100 તો y ઉપર 600, એટલે પહેલું બિંદુ અહીંયા આવશે, બરોબર. બીજું x ઉપર 1300 તો y ઉપર 0, x ઉપર 1300 તો y ઉપર 0 એટલે એ બિંદુ અહીંયા જ આવશે. x ઉપર 1300 y ઉપર 0 એટલે y ઉપર કાંઈ વિચાર પણ નથી, બરોબર. હવે આપણે આને આલેખને જોડી દઈએ છીએ. જુઓ
આ રીતે જોડી દીધું. સમીકરણનું નામ આપણે આપી દઈએ, ઉપર લખી નાખીએ 3x + 6y બરાબર 3900, 3900. બીજું સમીકરણ છે, એનો બીજો ઉકેલ તમારા નોટબુકમાં જુઓ તો x ઉપર 100 તો y ઉપર 400, x ઉપર 100 તો y ઉપર 400 એટલે એ અહીંયા આવશે. બરાબર. અને બીજું x ઉપર 1300 તો y ઉપર 0 એટલે એ સેમ અહીંયા આવશે. હવે એ બંનેને આપણે જોડી દઈએ. જોઈ લો. આ રીતે થયું. હવે અહીંયા સમીકરણ લખી નાખીએ x + 3y બરાબર 1300. હવે આ બંને જ્યાં છેદે એ સમીકરણનો ઉકેલ શું થાય તો કે 1300 અને 0. કેવી રીતે ઉકેલ મેળવવો તમે જોઈ લો કે અહીંયા પહેલો ઘટક x છે અને બીજો ઘટક y છે. x ઉપર 1300 અને y ઉપર કઈ આવ્યું જ નથી એટલે y 0. બરાબર. તો આ આપણે આલેખની રીતે દર્શાવી દીધું. તમે સરસ રીતે તમારા ગ્રાફ પેપરમાં દોરી નાખો. એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી. એક મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી. આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. તો પહેલા બે ચલ ઉભા કરો. પહેલો ચલ 1 કિલોગ્રામ સફરજનની કિંમત ને બીજો ચલ 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત. બરોબર. આપણે ધારણા કરી લઈએ. જુઓ, ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત બરાબર x રૂપિયા. પછી 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત બરાબર y રૂપિયા. બરોબર. હવે અહીંયા બંને સમીકરણ ઉભા કરી દઈએ. કૂટ પ્રશ્નની શરત એક પ્રમાણે એકદમ સહેલું છે. જુઓ, 1 કિલોગ્રામ સફરજનના x રૂપિયા તો 2 કિલોગ્રામના x ગુણ્યા 2 એટલે કેટલા થાય 2x વત્તા 1 કિલોગ્રામ દ્રાક્ષ. 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી y. હવે 2 કિલોગ્રામ સફરજન 1 કિલોગ્રામ દ્રાક્ષ બેની કિંમત કેટલી 160. આ સમીકરણ થઈ ગયા તૈયાર. એક. હવે બીજું સમીકરણ, કૂટ પ્રશ્નની શરત 2 પ્રમાણે. હવે બીજી શરત પ્રમાણે શું થશે તો જુઓ કે 4 કિલોગ્રામ સફરજન, 1 કિલોગ્રામના x રૂપિયા તો 4 કિલોગ્રામના x ગુણ્યા 4 એટલે અહીંયા આવશે 4x રૂપિયા વત્તા 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y તો 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી તો કે 2y બરાબર કેટલા રૂપિયા છે તો કે 300. બરાબર. અહીંયા તમે જો આ બે માંથી 2 કોમન નીકળ્યું છે તો 2 કોમન કાઢી લ્યો તો અંદર શું રહેશે. આ સમીકરણ તૈયાર થઈ ગયું પણ હજી આપણે એનું થોડુંક સાદું રૂપ દેવું છે. 2 કોમન કાઢ્યો એટલે 2 દુ 4, 2 દુ 4 અને 2 એકા 2 એટલે અહીંયા રહ્યા y બરાબર 300. બરાબર. 2 અહીંયા ભાગાકારમાં જશે તો 2x વત્તા y બરાબર 300 ભાગ્યા 2 તો 2x વત્તા y બરાબર 150. બરાબર. જુઓ, આ સમીકરણ આને પણ 2 કહી શકાય, આને કહી શકાય, આને કહી શકાય. હવે આપણે ઉકેલ ગણ મેળવવો છે. બરાબર. ઉકેલ તો જુઓ, પહેલા x અને y
બરાબર. સેમ એ જ રીતે અહીંયા પણ ઉકેલની માટે દોરી નાખીએ. આ x અને y. હવે જુઓ તો કેવી રીતે લેશું. તો કે અહીંયા આપણે y ને એમને એમ રાખો તો y બરાબર શું થશે 160 માઈનસ 2x. અહીંયા y ને એમને એમ રાખો તો શું આવશે y બરાબર 150 માઈનસ 2x. બરાબર. હવે આપણે એવી કિંમત લેતા જઈએ કે જેથી કરીને આપણું કામ થઈ જાય. તો પહેલા x ની કિંમત આપણે 0 લઈ લઈએ. x ની કિંમત 0 લ્યો તો 2 ગુણ્યા 0 એટલે 0. તો y ની કિંમત કેટલી રહે 160 રહે. બરાબર. હવે આપણે બીજી કિંમત લઈએ છીએ. આને 180 કરી દેવા હોય તો અહીંયા લઈ લઈએ 80. તો જુઓ 80 લો તો 80 દુ 160. 160 માંથી 160 જાય તો 0. બરાબર. સેમ એ જ રીતે અહીંયા એ જ પ્રમાણે કામ કરો. તો અહીંયા 0 લ્યો. બરાબર. 0 લેશો તો અહીંયા શું થશે x ઉપર 0 લ્યો તો 150 માઈનસ 2 ગુણ્યા 0. 2 ગુણ્યા 0 એટલે 0. 150 માંથી 0 જાય તો કેટલા રહે 150. અને અહીંયા તે 75 દુ 150 થાય તો અહીંયા 75 કરો તો 2 ગુણ્યા 75 એટલે 150. 150 માંથી 150 જાય તો 0. બરાબર. તો બંનેના ઉકેલ ગણ તૈયાર થઈ ગયા. હવે આ તમે લખી લો પછી આપણે તમને ગ્રાફ શીખવાડી દઈએ. હવે આપણે જો ગ્રાફ દોરવો હોય તો x અક્ષ અને y અક્ષ આપણા તૈયાર છે. x અક્ષ ઉપર તમે તમારા ઉકેલ ગણમાં જુઓ તો વધુમાં વધુ કેટલા છે 80 છે. બરાબર. તો આપણે x ઉપર 10 10 થી આગળ વધીએ. જુઓ આ 10 20 30 પછી 40 50 60 70 80 90 અને 100. બરાબર. y અક્ષ ઉપર વધુમાં વધુ 160 છે એટલે એ પણ 10 10 થી લઈએ. 10 20 30 40 50 60 70 80 90 100 110 120 130 140 150 160 અને 170. આ રીતે મેં કરી નાખ્યું તૈયાર. અહીંયા ઉગમ બિંદુ 0 લખી લીધું. બરાબર. હવે પહેલો ગ્રાફ આપણે દોરીએ છીએ. તો પહેલા ગ્રાફ માટે x ઉપર 0 તો y ઉપર કેટલા 160. x ઉપર 0 એટલે x ઉપર કાંઈ દોરવાનું જ નથી. y ઉપર 160 અહીંયા આવશે. પછી બીજું x ઉપર 80 તો y ઉપર 0. x ઉપર 80 તો y ઉપર 0. એટલે આ x ઉપર 80 y ઉપર વિચારવાનું નથી. બરોબર. એનો આપણે ગ્રાફ તૈયાર કરી નાખીએ. જોઈ લો. આ રીતે થઈ ગયું. હવે સમીકરણ લખી લઈએ. 2x y બરાબર 2x y બરાબર 160. બરાબર. જેવો આપણે ગ્રાફ દોરી નાખીએ એટલે તરત ગ્રાફ ઉપર એ સમીકરણ લખી નાખવાનું. હવે બીજામાં શું છે x ઉપર 0 તો y ઉપર 150. x ઉપર 0 એટલે વિચારવાનું જ નથી. y ઉપર 150 અહીંયા કરી નાખ્યા. અને બીજું છે x ઉપર 75 તો y ઉપર 0. x ઉપર 75 એટલે 70 અને 80 ની વચ્ચે એટલે અહીંયા આવશે. બરાબર. હવે એ બંનેને આપણે આ રીતે જોડી દઈએ. જો
એનું પણ સમીકરણ લખી લઈએ 4x વત્તા 2y બરાબર 300 રેડી તો જોઈ લો સરળ છે ગ્રાફ સરસ રીતે બધા દોરી નાખો